વાત થઈ રહી છે 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રી અને 15 વર્ષીય અનમતા અહેમદ વચ્ચેના એક ખાસ કનેક્શનની। અને આ કનેક્શન એવું છે કે અનમતા અહેમદ રક્ષાબંધનના પવિત્ર દિવસે પરિવાર સાથે વલસાડ આવી છે અને રિયાના ભાઈ શિવમને રાખડી બાંધી છે। હા મિત્રો, પરંતુ દુઃખની વાત એ છે કે 9 વર્ષીય રિયા આ દુનિયામાં નથી રહી। 30 ઓક્ટોબર 2022ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી વખતે રિયાએ એક વીજ વાયરને પકડી લીધો હતો, જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને જમણા હાથમાં ગેંગ્રીન થઈ જવાના કારણે આ માસૂમ દીકરીના જમણા હાથને દૂર કરી દેવો પડ્યો હતો અને ડાબા હાથમાં પણ ઘણી ઈજાઓ પહોંચી હતી। અનેક પીડાઓથી પરેશાન રિયાને વર્ષ 2024માં સુરતની કિરણ હોસ્પિટલે બ્રેન ડેડ જાહેર કરી। મિત્રો, પરિવારે રિયાના હાથ સહિત અલગ અલગ અંગનું દાન કર્યું અને 7 લોકોને એક નવું જીવન આપ્યું, જેમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલની સર્જરી સફળ રહી અને મુંબઈની ગોરેગાંવમાં રહેતી દીકરી અનમતા અહેમદને પણ એક નવજીવન મળ્યું। ખભાના સ્થળથી વિશ્વનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું। શિવમ અને તેનો પરિવાર પણ અનમતાને જોઈને ખુશ થઈ જાય છે અને તેણીમાં દીકરી રિયાને જ જોવે છે। અનમતા પણ પોતાને નસીબદાર કહે છે। આમ સગી બહેને દુનિયાને ભલે અલવિદા કહ્યું હોય, પણ રક્ષાબંધનના આ પવિત્ર દિવસે અનમતાએ રાખડી બાંધીને શિવમને બહેનની કમી પૂરી થવા દીધી નથી। તો મિત્રો, હાથના આ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી, વિજ્ઞાનની કમાલ અને આ અનોખી ઘટનાને લઈને તમે શું કહેશો? કરો કોમેન્ટ।